નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈએ દિલ્હીમાં ગુજરાતી ભાષા જીવંત રાખી. બનાસકાંઠાની સુવિધા માટે ગૃહ મંત્રાલયમાં ગુજરાતી કલેક્ટરની નિમણૂક અપાશે. ચૌધરી સમાજના પનોતા પુત્ર હરિભાઈનું કરાયું શાહી સન્માન. પાલનપુર ખાતે યોજાયેલા સત્કાર સમારોહમાં કેન્દ્રીય મંત્રીએ સમાજનો માન્યો આભાર. બનાસકાંઠામાં આજથી શાળા આરોગ્ય તપાસણીનો શુભારંભ. 10 જાન્યુઆરી સુધી ચાલનાર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની વિનામૂલ્યે કરાશે સારવાર. દિયોદર પાસેથી ભેંસો ભરેલું જીપ દારૂ ઝડપાયું. દારૂનો ચાલક હાથ તાળી આપી ભાગી છૂટ્યો. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાનું ગૌરવ અને ભારત સરકારના ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ દિલ્હીના દરબારમાં પણ ગુજરાતી સમાજ અને ગુજરાતી ભાષાનો મોભો જાળવી રાખ્યો છે. દિલ્હીમાં આવતા બનાસકાંઠાના તેમજ ગુજરાતના લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે હરિભાઈ ચૌધરીએ દિલ્હીના ગૃહ મંત્રાલયમાં ગુજરાતી કલેક્ટર મૂકવાની જાહેરાત કરી છે. જોકે આજે પાલનપુર ખાતે યોજાયેલા ચૌધરી સમાજના સત્કાર સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ ગૃહ મંત્રાલયમાં પોતાનો વ્યવહાર ગુજરાતીમાં કરી શકે તે માટે ગૃહ પોસ્ટ ઉભી કરાવી છે. જોકે ગુજરાતી હોવાનો ગર્વ અનુભવતા બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ અગાઉ લોકસભામાં ગુજરાતી ભાષામાં પોતાનું પ્રવચન કરી લોકસભા ગૃહમાં ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્યચકિત કરી મૂક્યા હતા. જે બાદ તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ રાજધાની દિલ્હીમાં ગુજરાતી ભાષાને જીવંત રાખી પોતાનો અવાજ સમાજ સમક્ષ રજૂ કર્યો હતો. પબ્લિક એકાઉન્ટમાં હતો, એગ્રીકલ્ચર કમિટીમાં, એમ પાર્લામેન્ટની 11 કમિટીમાં મેં કામ કરેલું છે. ચોક્કસ જવાબદારી ખૂબ મોટી છે, કારણ કે મેં ઓફિસ સંભાળી એટલે મને ખબર પડી કે મારે 12 ડિવિઝન સંભાળવાના છે. પણ સાથે સાથે મને સ્ટાફ પણ આપ્યો છે 13 માણસોનો. મારે હાથ નીચે 3 કલેક્ટર હશે, 2 ડેપ્યુટી કલેક્ટર હશે, 3 પ્રાંત ઓફિસર હશે. મને કહ્યું છે કે એક કલેક્ટર તમે ગુજરાતનો લાવજો તો તમારા ગુજરાતના લોકો આવે એનાથી ગુજરાતીમાં વાત કરે. એટલા માટે એક કલેક્ટર ગુજરાતી રાખવું આપણે. મેં તો પાર્લામેન્ટમાં શરૂઆત કરી દીધી છે. પાર્લામેન્ટમાં સંસદ સભ્યો કોઈ તામિલનાડુમાં બોલે, કોઈ આસામમાં બોલે, તો મારા મનમાં એક વાત ભાવ થયો. મેં કીધું નરેન્દ્રભાઈ ગુજરાતના વડાપ્રધાન છે, એ પાર્લામેન્ટમાં બેઠા છે, તો આપણે શું કહ્યું ગુજરાતીમાં ના બોલીએ. સ્પીકરની પરમિશન માંગી. સ્પીકર કે ભાઈ અમારે ઇન્ટરપ્રિટર નથી, તો કે તમે મંગાવો, મારે બોલવાનું જ છે. 3 દિવસ પહેલા મેં નોટિસ આપી હતી અને એમને ઇન્ટરપ્રિટર રાખવો પડ્યો. અને હું 15 મિનિટ સુધી ગુજરાતીમાં ભાષણ કર્યું. તે ઘણા શું બોલતા હતા કે કાનમાં સાંભળો, બાકી ખબર નહીં પડે તમે ગુજરાતી. અને સરકારને ફરજ પડી જાહેર ખબર આલીને આજે 3 ઇન્ટરપ્રિટર ગુજરાતી હિન્દી કરી શકે. ક્લાસ 1 1,50,000 પગારવાળા 3 ગુજરાતી રાખવા પડશે ઉપર. અને બધા ગુજરાતીમાં બોલવાની શરૂઆત કરી દીધી. એટલે જે અમારા ધ્યાનમાં આવશે એ વાત તો અમે ચોક્કસ અને ઘણા કહે છે. આમ બનાસકાંઠાની સુવિધા સરળતા માટે લોકલાડીલા સાંસદ હરિભાઈ ચૌધરી દિલ્હીના ગૃહ મંત્રાલયમાં ગુજરાતી કલેક્ટરની નિમણૂક કરવાની જાહેરાત કરતા ગુજરાતીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. ભારત સરકારના ગૃહ રાજ્યમંત્રી બન્યા બાદ બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરી પ્રથમવાર પાલનપુર આવતા આજે પાલનપુરના આંગણે બનાસકાંઠા જિલ્લા આંજણા પટેલ સમાજ દ્વારા તેમનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં આંજણા પટેલ સમાજના આગેવાનોએ સમાજ રત્ન એવા હરિભાઈ ચૌધરીનું શાહી સન્માન કર્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના કર્મઠ સાંસદ હરિભાઈ ચૌધરીની કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનાવતા તેની ખુશાલીમાં આજે પાલનપુર ખાતે આવેલી આંજણા પટેલ સમાજની આદર્શ વિદ્યા સંકુલમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ચૌધરી સમાજના આગેવાન અને બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળ, પાલનપુર એપીએમસીના ચેરમેન વિરજીભાઈ જુડાલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દર્શનભાઈ પટેલ, થરાદ ધારાસભ્ય પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ, નિવૃત્ત ન્યાયાધીશ મોહનભાઈ દેસાઈ સહિત
ચૌધરી સમાજના આગેવાનો અને જ્ઞાતિબંધુ ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું વિશિષ્ટ બહુમાન કર્યું હતું. મારે તો હું પ્લેનમાં જ આવો મને ઉતરેલો મારા એરપોર્ટ પર અધિકારી શું કીધું કે સાહેબ તમારા ગૃહમંત્રીને તો 2 સ્પેશિયલ પ્લેન પડ્યો હોય પાઇલટ અને 4 હેલિકોપ્ટર. તો કીધું પહેલા જ કેવું હતું હવે ઉતર્યા પછી કીધું મને એટલે એવું કોઈ અર્જન્ટ હશે તો હવે પ્લેન ત્યાં પડ્યા છે. એટલે એવું કોઈ નથી કે બનાસકાંઠાની ચિંતા નહીં થાય. બનાસકાંઠા માટે મેં કહ્યું એ પ્રમાણે એક કલેક્ટર સ્પેશિયલ મારા જોડે રહેશે. કોઈ પણ નાનું મોટું ટોપિક હોય ચોક્કસ મીટિંગ હોય તો અમારો ફોન પણ તમારો મેસેજ આવે તો લગભગ 90% મને મિસ કોલ પડ્યા હોય એનો જવાબ હું આપું છું. આજ સુધી એવું બન્યું છે. ગઈકાલ સુધી પણ જેટલા મિસ કોલ પડે એને મતલબ મીટિંગ પત્યા પછી હું જવાબ આપું છું. હવે ખરેખર તો મિસ કોલનું કોઈ હોતું જ નહીં. તમે કળાતો વળી છું કે ખબર ખેતરમાં ભૂર્યા મને સંભળાય ઉપર કાબેલું બોલતી હોય ચક્કલીઓ બોલતી હોય કે સાહેબ શું કરો છો? હું બેઠો છું કે તો ભૂર્યો હતો કે સાહેબના સમાચાર કાઢો. તમારે સમાચાર કાઢવાની છુટ્ટી છે પણ તમે સવારે 6 વાગે મત કાઢો, રાતે 12:30 સમાચાર કાઢો કે સાહેબ શું કરો લાગી ભૂર્યો તારે ક્યાં તો હું બોલી જીતક બી તમને જગાડ્યા. અર્જન્ટ કોઈ પણ અર્જન્ટ હોય તો તમે મને ગમે તારે કરો હું કહું ને અમે એમ તો ચૂંટણીમાં વોટ લેવા હતા કહેતા કે ગમે તારે અમારો બાયડો ખુલ્લો હોય પણ એટલે રાતે 12 વાગે ના આવે. તમારે ઘણો કામ કલેક્ટરનું હોય 11 વાગે કલેક્ટર 7 વાગે ઉપાડશે પણ એ તો નાઈ ધોઈ તો અહીંયાથી હારા અને પાછું ભૂલી જાય કે તમે કલેક્ટર ઓફિસમાં બેઠો હોય મને કહો કે સાહેબ આ કામ થઈ જાય ટ્રાન્સફર કરાવી હોય કોઈ નહીં તો પહેલા 7 વાગ્યા પંચો જરૂર 11 વાગે કાગળ લો તે ચાલે. આ પ્રસંગે હરિભાઈ ચૌધરીએ પોતાનું બહુમાન કરવા બદલ સમાજનો આભાર માન્યો હતો અને સમાજને મદદરૂપ બનવાની ભાવના વ્યક્ત કરી હતી. રોજ બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ મારફત સમસ્ત ચૌધરી સમાજે મુરબી શ્રી હરિભાઈ ચૌધરી જે બનાસકાંઠા જિલ્લાના લોકલાલીલા લોકસભાના મેમ્બર હતા પણ હમણાં તાજેતરમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રી તરીકે નિમણૂક કરેલ હોય આજ રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ચૌધરી સમાજે એમનું સન્માન ગોઠવેલું છે જે અમારા માટે આનંદનો વિષય છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે પણ ખૂબ આનંદની વાત છે કે બનાસકાંઠાને આવું મહત્વનું એક પદ મળ્યું અને એમાં હરિભાઈએ જે આ પદ શોભાવ્યું છે તે માટે એમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં હરિભાઈ ખૂબ પ્રગતિ કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાના વેપારીની લાશ કાંકરેજ તાલુકાના રાણકપુર અને નેકારિયા ગામની સીમાથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી બુધવારે બપોરે મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘરેથી મંગળવારે પરિવારજનોને ઉઘરાણીએ જવું છે તેમ કહીને નીકળ્યા હતા પરંતુ કમનસીબે વેપારીની લાશ તેના પરિવારજનોને કેનાલમાંથી મળી આવતા પરિવાર ભાગી પડ્યો હતો. કાંકરેજ તાલુકાના થરામાં કરિયાણાની ક્ષેત્રપાળ પ્રોવિઝન સ્ટોર ધરાવતા વેપારી ઠક્કર ભરતભાઈ જીવરાભાઈ ઉંમર વર્ષ 55 મંગળવારે બપોરે તેમના પરિવારજનોને ઉઘરાણીએ જવું છે અને સાંજે રાત્રે ડાયરો જોઈને મોડો આવીશ તેમ કહીને નીકળેલી પરંતુ બીજા દિવસે સવાર સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ આદરી હતી અને અચાનક તેમને કોઈએ જણાવેલ કે કેનાલમાં કોઈકની લાશ મળી આવેલ છે અને તેની પોલીસની હાજરીમાં પરિવારજનોએ ભરતભાઈ ઠક્કરની લાશ હોવાનું ઓળખી બતાવ્યું હતું. રાણકપુર અને નેકારિયા નજીકની સીમાથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વેપારીની લાશ ક્યાંથી અને કેવી રીતે આવી તે જાણી શકાયું નથી. મૃતક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પોલીસે પ્રાથમિક તારણ કાઢ્યું હતું અને લાશને પીએમ માટે રેફરલ ખાતે લઈ જવાઈ હતી. આ બાબતે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. ડીસા તાલુકાના ઝેરડા ગામે આવેલ ધોળી તલાવ પાસે એક 9 માસનું ભ્રૂણ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ ડીસા તાલુકાના ઝેરડા ગામે કોઈ સ્ત્રી પોતાના પાપને છુપાવવા માટે 9 માસના ભ્રૂણને ગામના તળાવ પાસે મૂકીને ચાલી ગઈ હતી. જે અંગે સવારે વોકિંગ કરવા નીકળેલા લોકોને ધોલી તળાવ પાસે જોરાણી માતાના મંદિર નજીક રૂમાલમાં વીટેલું બાળક દેખાતા તેમણે ગામના સરપંચ વસાભાઈને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી આ અંગે ડીસા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે જઈ ભ્રૂણનો કબજો લઈ ડીસા સિવિલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર ઓનલાઈન બિઝનેસથી આઈટી ક્ષેત્રમાં વેપારી એકમોને થઈ રહેલા નુકસાન સામે બનાસકાંઠા જિલ્લાના આઈટી ક્ષેત્રના તમામ વેપારીઓ દુકાનો બંધ રાખીને હડતાળ ઉપર ઉતરી ગયા હતા. વેપારીઓએ પાલનપુર કોઝી વિસ્તારમાં આઈટીના વેપારીઓની જાહેર સભા યોજ્યા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. એક દિવસના બંધમાં પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, કાંકરેજ સહિત જિલ્લાના તમામ આઈટી વેપારીઓ જોડાયા હતા
અને ઓનલાઈન વેપારથી પોતાના વ્યવસાયના ભાવિ સામે સવાલો ઉભા કરી સંગઠિત બની લડત જવાલા હાકલ કરી હતી. પાલનપુરના કોઝી વિસ્તારમાં જિલ્લાના સંગઠન દ્વારા જાહેર સભા યોજી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવાની માંગણી કરી હતી. ગુજરાતનું જે અમારો આઈટી એસોસિએશન છે પીટાક, એમને જે આ ઓનલાઈન બિઝનેસના રિલેટેડ ઘણી બધી નાના મોટા વેપારીઓને હાલાકી ભોગવવી પડે છે, જે ઓછા દરે પ્રોડક્ટો આપે છે. તો એને લઈને આજે ગુજરાત આપણું આઈટી એસોસિએશનના વિરોધમાં બંધ પાડે છે અને ધીમે ધીમે એને રિલેટેડ તામિલનાડુ, આંધ્ર, એમપી પણ સપોર્ટમાં આવી ગયા છે. તો ઓલ ઓવર ઇન્ડિયા લેવલે ઓનલાઈન બિઝનેસનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને સારો એવો સપોર્ટ પણ મળી રહ્યો છે. શું કાર્યક્રમ છે આજનો? આજનો કાર્યક્રમ એ છે કે કલેક્ટર સાહેબને આના રિલેટેડ એક આવેદન આપવાનું છે અને દરેક જિલ્લામાં આ આવેદન સરકાર સુધી પહોંચે અને સરકારને પણ ખ્યાલ આવે કે આ ટેક્સ વગરનું જે પ્રોડક્ટ વેચાય છે એ એમને પણ નુકસાન કરતા છે અને આપણી સરકારને પણ અર્થકારણને પણ નુકસાન કરતા છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 1.5 કરોડ વિદ્યાર્થીઓ માટેનો આરોગ્ય તપાસણીનો મહત્વાકાંક્ષી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ કરાયો છે. આજથી શરૂ થયેલ રાજ્યવ્યાપી આરોગ્ય ચકાસણી કાર્યક્રમ તારીખ 10/1/2015 સુધી ચાલશે, જેમાં પ્રાથમિક માધ્યમિક શાળાની સાથે આંગણવાડીના બાળકોની પણ ચકાસણી કરવામાં આવશે, જેમાં નાની મોટી બીમારી ધરાવતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી તમામ પ્રકારની સારવાર, દવાઓ અને ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. ત્યારે વાલીઓને સરકારના આરોગ્ય ચકાસણીમાં પોતાના બાળકની તપાસ કરાવવા સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે આજે આરોગ્ય ચકાસણીનો શુભારંભ પાલનપુરની કુંવરબા સ્કૂલમાં કરવામાં આવ્યો હતો. પાલનપુર તાલુકા કક્ષાના શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો શુભારંભ પાલનપુર સિવિલના સિવિલ સર્જન ડોક્ટર SN પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ બડિયાર, મેડિકલ ઓફિસર આર્ય સહિત આરોગ્ય સ્ટાફ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. જોકે પાલનપુર તાલુકા કક્ષાના આ શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં તમામ શાળાના બાળકોને આવરી લેવામાં આવશે તેમ સિવિલ સર્જને જણાવ્યું હતું. સરકારશ્રીના શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આજ રોજ પાલનપુર શહેરમાં આ કાર્યક્રમ અમુક નગરપાલિકા પ્રમુખ શ્રી હસમુખ પટેલ સાહેબ તથા કુંવરબા સ્કૂલના આચાર્યશ્રી અને તમામ સ્ટાફ તથા ટ્રસ્ટીગણ બેન શ્રી સરલાબેન અને તમામ ટ્રસ્ટીઓ સાથે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું હતું. એમાં શાળા આરોગ્ય કાર્યક્રમ શું છે, બહેનોને વિદ્યાર્થીઓને શું કરવાનું છે, શું તપાસ કરવાની વગેરેની માહિતી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત તમામ વિદ્યાર્થી બહેનો 12 ધોરણ સુધીના 12મા સુધી ભણતા વિદ્યાર્થીઓ તેમજ શાળાએ ન જતા 18 વર્ષ સુધીના બાળકોની પણ નિઃશુલ્ક તપાસ કરવામાં આવે છે, સારવાર કરવામાં આવે છે અને ટર્શરી લેવલ સુધીની કેર પણ વિનામૂલ્યે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં થતા રોગો જેવા કે એમને કોઈ રોગ હોય, જન્મજાત ખામી હોય, કોઈ ડિસેબિલિટી હોય તો તેનું સમયસર નિદાન કરી અને યોગ્ય સારવાર આપવામાં આવે છે, જેથી તેઓ નિરોગી રહે અને પોતાના શિક્ષણમાં સારી રીતે આગળ વધે અને જીવન સારી રીતે કરી શકે. સરકારશ્રીનો આ કાર્યક્રમ આપણા તમામ બાળકો નિરોગી રહે, કોઈને તકલીફ હોય તો સમયસર સાજા થઈ જાય અને સારા નાગરિક બને, સારા બની શકે તે માટેનો છે. એનો આજથી શરૂઆત કરી છે. અમને બધાનો સારો સાથ સહકાર મળ્યો છે. અમારી ટીમ મારફત, મેડિકલ ઓફિસરની અને બીજા ડોક્ટરોની ટીમ મારફત અમે તપાસ કરી અને કાર્યક્રમ આગળ ધપાવીશું. વડગામ તાલુકાના મોરિયા ગામે મહિલાની છેડતી મામલે ઠપકો આપવા જનાર શખ્સ ઉપર ચાકુ વડે હુમલો કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ચોરી ઉપર સીના ચોરી જેવા આ બનાવની વિગતો જોઈએ તો વડગામ તાલુકાના મોરિયા ગામે રહેતા નાથાભાઈ ગોવિંદભાઈ મકવાણાની પત્નીની તેમની જ જ્ઞાતિના શખ્સે છેડતી કરતા આ મામલે નાથાભાઈ મકવાણાએ દિનેશ મેલા મકવાણા, કાળુ મેલા મકવાણા અને દેવાભાઈ મકવાણાને ઠપકો આપતા આ શખ્સો ઉશ્કેરાઈ ઉઠ્યા હતા, જેમાં તેમની પાસે રહેલ ચાકુ વડે નાથાભાઈ મકવાણાના નાક ઉપર હુમલો કરતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા, જેને લઈ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. જોકે આ ઇજાગ્રસ્તને લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મોરિયા ગામે મહિલાની છેડતી મામલે ઠપકો આપવા જનાર વાલ્મીકી શખ્સનો નાક કાપવાના ઈરાદે ચાકુથી હુમલો કરવામાં આવતા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અમારી બહેનની છેડતી કરતા હતા અને હું તપાસની 8 વાગ્યાના ટાઈમે કહેવા જતા લોકો મને ફરી વળ્યા મારી અને છરીમાં. કોણ હતા? દિનેશ બેલા અને કાળુ બેલા, સભા કયા ગામનો બનાવ? મોરિયા.
બનાસકાંઠા જિલ્લાના છેલ્લા 2-3 દિવસથી ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો વર્તાવાનો શરૂ થઈ ગયો છે. તેમાં ખાસ કરીને મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડી અનુભવાતા લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડી રહ્યો છે. દિવાળીનો તહેવાર પૂર્ણ થતાં જ સામાન્ય રીતે શિયાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વખતે નવેમ્બરના દિવસો શરૂ થવા છતાં શિયાળાનો વિધિવત પ્રારંભ થયો હોવાનું જણાયું ન હતું. પરંતુ છેલ્લા 2 દિવસથી તાપમાનમાં ઘટાડો થવા સાથે જ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ તેમજ વહેલી સવારે ઠંડી વધતા લોકોને ઘરના પંખા બંધ કરી ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડી રહ્યો છે. ત્યારે બીજી તરફ ઠંડીનો ચમકારો શરૂ થતાં જ શહેરી બજારોમાં ગરમ પરિધાન ખરીદવા લોકોની ભીડ જામવા લાગી છે. ડીસાનું મંગળવારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. દિયોદર પોલીસે હાઈવે પરથી 3 ભેંસો ભરેલા જીપ ડાલાને ઝડપી લીધું હતું, જોકે ચાલક પોલીસને હાથતાળી આપી નાસી છૂટ્યો હતો. દિયોદરના ગૌરક્ષક રમેશભાઈ ભાટીને મંગળવારે રાત્રે ખાનગી બાતમી મળતા તેઓએ અન્ય ગૌરક્ષકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સાથે દિયોદર 3 રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. જે સમયે ભાભર તરફથી આવી રહેલા જીપ ડાલામાંથી 3 ભેંસોને કતલખાને લઈ જવાથી બચાવી લીધી હતી, જ્યારે જીપ ડાલાનો ચાલક તકનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. આ અંગે ગૌરક્ષક રમેશભાઈ ભાટીએ દિયોદર પોલીસને જાણ કરી જીપ ડાલાના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. આમ દિયોદરમાં જીવદયા પ્રેમીઓને સજાગતાને કારણે મોતના મુખમાં જતી 3 ભેંસોને જીવતદાન મળી જવા પામ્યું છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈએ દિલ્હીમાં ગુજરાતી ભાષા જીવંત રાખી. બનાસકાંઠાની સુવિધા માટે ગૃહ મંત્રાલયમાં ગુજરાતી કલેક્ટરની નિમણૂક અપાશે. ચૌધરી સમાજના પનોતા પુત્ર હરિભાઈનું કરાયું શાહી સન્માન. પાલનપુર ખાતે યોજાયેલા સત્કાર સમારોહમાં કેન્દ્રીય મંત્રીએ સમાજનો માન્યો આભાર. બનાસકાંઠામાં આજથી શાળા આરોગ્ય તપાસણીનો શુભારંભ. 10 જાન્યુઆરી સુધી ચાલનાર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની વિનામૂલ્યે કરાશે સારવાર. દિયોદર પાસેથી ભેંસો ભરેલું જીપ ડાલું ઝડપાયું. ડાલાનો ચાલક હાથતાળી આપી ભાગી છૂટ્યો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.